ધોરણ 12 ગુજરાત બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ગયું છે। વિદ્યાર્થીઓ વેબસાઇટ ઉપર પોતાનું પરિણામ ચકાસી શકે છે તેમજ આ સાથે વોટ્સએપ નંબર ઉપર પણ બેઠક નંબર મોકલીને પણ પરિણામ મેળવી શકે છે। ધોરણ 12 સામાન્ય પ્રવાહના 4.23 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમના પરિણામ જાહેર થઈ ગયા છે। ધોરણ 12 ગુજરાત બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ગયું હોવાથી વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે તેમજ સામાન્ય પ્રવાહનું પરિણામ 93.7% આવ્યું છે। વિદ્યાર્થીઓ વેબસાઇટ ઉપર પોતાનું પરિણામ પણ ચકાસી શકે છે તેમજ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 4,23,000 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમના પરિણામ જાહેર થઈ ગયા છે। રાજ્યમાં 2005માં શાળાઓએ 100% પરિણામ આપ્યું હતું, જ્યારે માત્ર 21 શાળાઓનું પરિણામ 10%થી ઓછું રહ્યું હતું। વિદ્યાર્થીઓમાં 90.78% અને વિદ્યાર્થીનીઓમાં 95.23% પરિણામ નોંધાયું હતું। ગુજરાતમાં સામાન્ય પ્રવાહની પરીક્ષામાં 516 કેન્દ્ર પર લેવામાં આવી હતી। 3,62,506 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી, જેમાંથી 3,37,000 વિદ્યાર્થીઓ પાસ થયા હતા। આ સાથે સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ 93.7% આવ્યું છે, જેમાંથી 90.78% વિદ્યાર્થી પાસ થયા છે તો 95.23% વિદ્યાર્થીઓ પાસ થઈ છે। ગુજરાતી માધ્યમનું પરિણામ 93.7% આવ્યું તો અંગ્રેજી માધ્યમનું પરિણામ 93.97% આવ્યું છે, જે ગયા વર્ષમાં 91.93% કરતાં 1.14% વધારે નોંધાયું। બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ 97.20% પરિણામ જાહેર થયું છે, તે પહેલો ક્રમ રહ્યો છે, જ્યારે વડોદરા જિલ્લાનું પરિણામ સૌથી ઓછું 87.77% રહ્યું છે।